આજે ભગવાન શ્રી રામનો જન્મદિવસ પૂરા ભારત વર્ષમાં ઠેર ઠેર રામ મંદિરોમાં અને ઘરોમાં પણ પૂરી શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે. ભારત વર્ષમાં હિન્દુઓ માટે એક સહર્ષનો વિષય છે કે અયોધ્યામાં ભગવાન રામનું જ્યાં જન્મ થયો હતો એ જન્મભૂમિ પર આજે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે. આ દિવસે ભગવાનના ચરણોમાં સૌ પ્રાર્થના કરે છે અને પ્રાર્થના કરીને સૌનું સુખ શાંતિ અને કલ્યાણમાં જીવન બને, આરોગ્યમાં જીવન બને, એના માટે પ્રભુ પાસેથી આશીર્વાદ માંગે છે. આપણે પણ આ દિવસે ભક્તિમય બની શ્રદ્ધામય ભગવાનના જીવનમાં જે આદર્શો છે, ભગવાન પોતે પુરુષોત્તમ તરીકે ઓળખાય છે, જે મનુષ્ય જાતિમાં સૌથી ઉત્તમ હોય એવા સૌ આદર્શો એમના જીવનમાં હતા. આપણે પણ એ આદર્શોનું પાલન કરીને પૂરા વિશ્વમાં જે અત્યારે અશાંતિ છે એ શાંતિમાં ફેરવાય, સૌ મનુષ્ય જાતિનું કલ્યાણ થાય એવી જેવી ભાવના હતી એ ભાવના સૌ મનુષ્યમાં આવે એવા ભગવાન પાસે આપણે એમના ચરણોમાં પ્રાર્થના કરીને આશીર્વાદ માગીએ. અને આજના રામનવમીના દિવસે ભગવાન રામના ચરણોમાં આપણે નમન કરીએ છીએ. સિયાવર રામચંદ્રજી.